નર્મદા નદી કિનારે ઘાટના નવીનીકરણ સમયે દુર્ઘટના ઘટી હતી। ભેખડ ધસી પડતા અટકેશ્વર અહીંયા ગામના 3 લોકો દટાયા હતા। અટકેશ્વર ગામ કે જેના 3 લોકો દટાયા, ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી ધરપકડ કરવાની લોકોએ માંગ કરી છે। ભેખડ ધસી પડી હતી અને અટકેશ્વરના 3 લોકો દટાયા હોવાની પણ વિગતો સામે આવી છે। અટકેશ્વર ગામના આ 3 લોકો કે જેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધવાની પણ અહીંયા લોકોએ માંગ કરી છે। તેની સામે ગુનો નોંધવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। નર્મદા નદી કિનારે ઘાટના નવીનીકરણ સમયે આ દુર્ઘટના બની હતી। આશીષ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આશીષ, અહીંયા ભેખડ ધસી પડી અને 3 લોકો દટાયા, 3ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા, શું વિગતો? બિલકુલ વાત કરી કે નર્મદા જિલ્લાના જે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ રાષ્ટ્રીય એકતા દિવસને લઈને અનેક નવા પ્રકલ્પો એટલે કે જે નવા પ્રોજેક્ટો બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, કે નરેન્દ્ર મોદી જે ખાતમુહૂર્તે લોકાર્પણ કરવાનું છે। ત્યારે જે ખાસ નર્મદા નદી કિનારે આવેલા ઘાટ જે છે એ ઘાટનું નવીનીકરણ હાલ કામગીરી શરૂ છે અને જે નવીનીકરણની ઘાટમાં ખાસ જે દિવાલ બનાવવામાં આવતી હતી જેની બાજુમાં ભેખડ હતી, એ ભેખડ ડરતા 3 સ્થાનિકો જે સ્થાનિકો હતા એ લોકો દટાયા છે અને ત્રણના જે મૃત્યુ થઈ ચૂક્યા છે। આ મૃત્યુ થતા જે સ્થાનિક જે કોન્ટ્રાક્ટર છે અને જે લોકોના જે સ્થાનિક તંત્ર છે એ દ્વારા એ લોકોને 3ના મૃતદેહ બહાર કાઢવાની હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે પ્રવાસીઓ આવવાના છે તેને લઈ નરેન્દ્ર મોદી જે છે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસના રોજ જે નવા પ્રોજેક્ટો અને જે નવા ખાતમુહૂર્તો કરવા જઈ રહ્યા છે, જેનું નવીનીકરણ જે થઈ રહ્યું છે તેને લઈ આજે ઘટના બની હતી। ઘટનામાં 3 લોકોના હાલ મૃત્યુ થયા છે અને જે લોકોને બહાર કાઢવાની કોશિશ ચાલુ કરી દેવામાં આવી છે। જી બિલકુલ આશીષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।